ઠંડીનો ચમકારો યથાવત તો શું ઉત્તરાયણે પતંગ રસિયાઓ નિરાશ થાય તેવો પવન રહેશે? શું કહે છે અંબાલાલ પટેલ? જુઓ આ ખાસ રિપોર્ટ। ઉત્તરાયણની સવારથી પતંગ રસિયાઓને થોડો પડકાર આપે તેવો પવન હોવાની અંબાલાલ પટેલની આગાહી છે। જો કે બપોર બાદ પતંગ રસિયાને પવન સાથ આપી શકે છે, જ્યારે વાસી ઉત્તરાયણે પણ પવન વધઘટ રહેવાનો છે। જેમ જેમ દિવસ ચડતો જાય તેમ તેમ પવનની ગતિ થોડીક વધતી રહેશે। વાસી ઉત્તરાયણના દિવસે 15મી જાન્યુઆરીએ પણ પવનની ગતિ સવારના ભાગમાં ઓછી, લગભગ જેમ જેમ દિવસ વધારે। વાત જો ઠંડીની કરીએ તો હમણાં ઠંડીનો ચમકારો જોવા મળવાનો છે। જો કે 18મી જાન્યુઆરી બાદ વાતાવરણમાં બદલાવ આવી શકે છે। અંબાલાલ પટેલનું માનીએ તો 18 થી 23 દરમિયાન રાજ્યમાં વાદળો આવશે અને લઘુત્તમ તાપમાનમાં આંશિક વધારો થઈ શકે। 18મી જાન્યુઆરીથી લઘુત્તમ તાપમાનમાં આંશિક વધારો થવાની શક્યતા રહેશે। લગભગ મધ્ય ગુજરાતના ભાગમાં હવામાનમાં થોડોક વધારો થાય। જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીના શરૂઆતમાં હવામાન બદલાઈ શકે છે।